સ્વાભાવિક છે, શરૂઆતના દિવસો એટલે એટલો બધો કંઈ પ્રેમ બે કાંઠે છલકે બેઉને. મને એમ થયા કરે કે આ ભાઈ આટલા બધા ભૂલકણા છે, રોજ ઉંબર સુધી આવીને જ એમને બધી વસ્તુઓ યાદ આવે. એ ત્યાં આવે ને પછી એક એક વસ્તુ માગે, અને ભાભી પાછા અંદરથી એક એક વસ્તુ લઈને આવે. મારે ચશ્મા આપજે ને, પેન આપજે ને, રૂમાલ આપજે ને, ઘડિયાળ આપજે ને, પાકીટ આપજે ને. મને એમ થાય કે એક વખતમાં કાં તો બધું કેમ નથી કહી દેતા, પણ એને કદાચ પેલા થોડી થોડી વાર આવતા હશે, એમાં આનંદ આવતો હશે. અને એ આનંદવાની આપણી ઉંમર બહુ પાછળ રહી ગયેલી, એટલે આપણને કુતૂહલ પણ વધારે થાય કે આવું કેમ કરતો હશે આ માણસ, અને આટલું બધું ભૂલકણો હશે. પછી પણ જાય નહીં, એને ઉંમર પાસે જ ઊભો રહે. અને પછી એણે એક બહુ સરસ સંવાદ પોતાના પત્નીને કીધું, ચાવી આપ તો જાઉં ને. એમની ગાડીની માગતા હશે, પણ હું મને થયું કે આ ચાવી નહીં આપે ત્યાં સુધી આ જશે નહીં. આ ચાવી જે એમના ભાભીના પાસે છે એ એને અપાય, તે પછી જ આ ભાઈ સંચલન કરે એમ છે. કોણ જાણે જીવતા જીવતા એ ચાવી ક્યાંક આડા હાથે મુકાઈ જાય છે, એ જડતી નથી, એટલે બધા પ્રશ્નો ઊભા થાય. પછી શબ્દોના અર્થ બદલાઈ જાય છે. તમે એ જોયું જ હશે, બે ભાષા બદલાય છે ત્યારે કેવો અર્થ બદલી નાખે છે. એવું જ એક યુગ્મ છે જેમાં પણ આટલી જ મીઠાશથી જતી વખતે એમ કે છે ભાભી બારણામાં આવીને, કમ સૂન. હજુ તો આમ 10:30 ઓફિસ જવા નીકળ્યો હોય ને એટલા ભાવથી એમને એમ કે કમ સૂન. હવે કોણ જાણે જીવતા જીવતા અંગ્રેજીમાં કહેવાયેલું કમ સૂન બાપુ બહુ જલ્દી હિન્દી થઈ જાય છે. પછી સાંભળવાનું ઓછું કરે છે માણસ. કે ના કે તોય શું, ના કે તોય શું, ને એમ એમ જે મોનોટોનસ જીવાય છે. મને આજે બાપુ કથામાં તમે જે પેલું એક વાક્ય સરસ ઓબ્ઝર્વેશનથી કહ્યું કે લાગ જોઈને જ ઘા કરાય, એ જે ગૃહિણીઓને આવડે છે વાળી વાત, અને બહુ સાચી વાત છે. બહેનોને આ કળા બહુ સુંદર હસ્તગત છે. અમારા અમદાવાદમાં ને આપણે રાજકોટ બાજુ સૌરાષ્ટ્રમાં સાંજ પડે પાન ખાવાનો રિવાજ હોય જ છે. મોટાભાગનાની પત્નીઓને એવું ગમતું નથી હોતું પાન ખાય પતિએ. એ કવિતાઓ પૂરતું બરોબર છે, પાન ચાવે સૈયા હમાર ને એ બધું, પણ એ ખરેખર મોઢામાં નાખીને આવતા હોય છે, બહુ સારા નથી લાગતા. પણ કોક એવો દિવસ આવે છે જ્યારે પત્ની સરસ રીતે જમાડીને પાન ખાવા પોતે લઈ જાય અને એમ કે આજ 2 પાન બંધાવો. અને પેલા ભાઈ આમ 2 પાન 2 ગલોફામાં લગાડે ને, અને એ પણ આમ આશ્ચર્યમાં હોય, જો નવો હોય તો, જમાનો જોઈ લીધો હોય તો એ સમજી જાય કે હવે શું થવાનું છે. અને પછી આ બેન એક પછી એક બારીક મુદ્દાઓ શરૂ કરે. હવે આ મોઢામાં રહેલા પાન થૂંકી દેવાય નહીં મોંઘા ભાવના, અને એ દરમિયાન આમને જે જે કહેવું હોય એ બધું જ કહે. આવા અમારે અમદાવાદમાં સવારના પેટ્રોલ બચાવવા સાથે ઓફિસ જનારા યુગલો બહુ છે. બંને વર્કિંગ કપલ હોય એટલે બંને સાથે નીકળે મોટરસાયકલ પર. એમને જોવા એ લાવો હોય છે. એ ભાઈ ચલાવતો હોય ને પાછળ બેન આમ કમરમાંથી હાથ નાખીને આમ બેઠી હોય. એ એટલું ટાઈટ પકડી રાખે આ ભાઈને, આપણે એમ થાય કે આને સતત શંકા છે કે હવેના 4 રસ્તે કદાચ મોટરસાયકલ મૂકીને જતો રહેશે. આ જે વાહન ચાલક છે, અમારે ત્યાં પછી હેલ્મેટ કમ્પલસરી થઈ ને ત્યારે બહુ વિરોધ થયો કે આ ના ચાલી શકે, આ માથા પર આવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અમને નહીં ફાવે ને આમ તેમને. પોલીસ કમિશનર પણ થોડા મૂંઝાયા કે આ કેમ આટલું બધું આ લોકોનું રિજેક્શન છે. પછી એમને સમજાયું કે આ જે મોંમાં પાન કે મસાલો ખાનારા હોય છે ને, એ ડાયરેક્ટ પિચકારી નથી મારી શકતા. તો આ હેલ્મેટ પહેરેલો જે પતિ છે એ ચલાવે ને પત્ની જે પાછળ બેસીને આવે છે ને, પછી બધાને ખબર પડી કે આ આપણા હિતમાં છે. પતિઓને, કમિશનર સાહેબ પણ પતિ છે એટલે એમને પણ ખબર તો હોય. એટલે આ હેલ્મેટ પહેરેલો માણસ છે ને આમ માથું ઝુકાવીને જ વાહન ચલાવતો હોય, અને પેલા બેન પાછળ બેઠા બેઠા કમરેથી હાથ દબાવી અને મુદ્દા એક પછી એક છેડે. અને એ વખતે એ ચોક્કસ એમ પૂછે કે બા કેટલું આપણા ઘરે રહેવાના છે, બેનનું ક્યારે કરવાનું છે. એટલે આ બાપુએ સવારના કીધું કે એમને લાગ જોઈને ઘા કરતા આવડે છે. એ આ લાગ જોઈને ઘા કરનારાઓ જે સંવાદની ભાષા ભૂલી જાય છે, એ આપણા બધાની ચિંતાનો વિષય હોવો જોઈએ. એ ક્યારે થાય કે આ સંવાદ સદાય બંને એકમેકને ઓળખી લે, એક પરિચયની એવી સરસ ભૂમિકા બંધાય ને પછી માણસોને એકબીજા
એકબીજાથી બધા હેવાયા થઈ જાય, પછી બહુ વાંધો નથી આવતો, તો રોડવાઈ જાય છે માણસોનું. ઘણાને જોઈને આપણે એમ લાગે કે આમનું કેવી રીતે ચાલ્યું હશે, પણ એ પછી ગોઠવાઈ ગયા હોય, બંનેને એકબીજાના સ્વભાવની અનુકૂળતા સમજાઈ ગઈ હોય. કલાકારો જ અહીંયા ઘણા બધા છે અને ઘણા બધાને વિદેશ યાત્રાઓનો યોગ હોય જ. યજમાનના ઘેર રહેવાનું સુખ પણ ઘણા કલાકારને સાંપડે, અને યજમાનને પણ એમ હોય કે આર્ટિસ્ટ આવ્યા છે મારા ઘેર રહે, અને એમણે પણ વર્ષોનો સંઘર્ષ કર્યો હોય અને જે કંઈ મેળવ્યું હોય તે એમને ઈચ્છા પણ હોય કે આપણે એમની સાથે એ વૈભવ જોઈએ. એટલે આપણી એમના એ મોટા વિલા જેવા ઘરમાં કંડક્ટેડ ટૂર કાઢે, અને પછી દરેક એટેચ બાથરૂમના બારણા ખોલી ખોલીને આપણને બતાડે. હવે આપણે એના ઘેર ટમ્લરે રેડવું નહીં, પણ આપણે જોવું તો પડે, એપ્રિશિએટ પણ કરવું પડે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અને અજ્ઞાન એક વખતનું ભલે પ્રગટ થાય, પણ મારી એક ટેવ રહી છે કે હું હંમેશા પૂછી લઉં કે શેનાથી શું થાય છે, ખાસ કરીને બાથરૂમના ગેજેટ્સમાં, કારણ કે એમાં ધાર્યા બારના પરિણામો આવે છે ઘણી વાર. એટલે એવા એક ઘરમાં મેં મિત્રને ધીરેરીને પૂછી લીધું કે આમ ગરમ પાણી શેમાંથી આવે. એણે એટલી સહજ રીતે મને ઉત્તર દીધો કે તારા ભાભીનો ચાંદલો જેના પર છે ને, આ લાલ ચાંદલો જે ભાભીનો, એ આમ કાઢીને ગમે ત્યાં ચોંટાડવાની જે બહેનોને ટેવ છે, એણે જે નળ ઉપર ચોંટાડ્યો છે એમાં ગરમ પાણી આવે છે. પત્નીના સ્વભાવને આ માણસ બરોબર ઓળખી ગયો છે, પામી ગયો છે. આજે સમજણ કેળવવાની વાત છે, સંવાદ સદાય એ માટે બહુ જ મહત્વની.